નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટીઈટી મુખ્ય પરીક્ષા માટેની માસ્ટર સ્ટ્રેટેજી બ્લુપ્રિન્ટ પર એકદમ ડીપ ડાઇવ કરવાના છીએ. આ કોઈ સામાન્ય માર્ગદર્શન નથી, પણ એક એવું ફ્રેમવર્ક છે જે લખાણની આખી પદ્ધતિને એક નવી જ દિશા આપશે. તો ચાલો કોઈપણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ. આજના આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જુઓ, માત્ર પરીક્ષા આપનાર એક સામાન્ય ઉમેદવાર મટીને એક પ્રોફેશનલ વિષય શિક્ષક તરીકેનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. પરીક્ષામાં અસાધારણ સફળતા મેળવવી હોય તો એક ચોક્કસ અને મજબૂત માળખું સમજવું જ પડે. ચલો, આ બ્લુપ્રિન્ટમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે સફળતાનો સાચો રસ્તો ખરેખર કયો છે. આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, મૂળભૂત વિચારધારાનો બદલાવ. બીજું, તૈયારીના મુખ્ય સ્તંભો. ત્રીજું, આદર્શ જવાબોનું માળખું. ચોથું, શબ્દ મર્યાદા અને ભાષા પર પ્રભુત્વ. અને છેલ્લે, ધી અલ્ટિમેટ સક્સેસ ચેકલિસ્ટ. આખું સેશન પાયાથી લઈને પરફેક્ટ ફિનિશિંગ સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપશે. તો વિભાગ 1, મૂળભૂત વિચારધારાનો બદલાવ, એટલે કે એક શિક્ષક તરીકે વિચારવું. પરીક્ષામાં પેન ઉપાડીને જવાબ લખવાનું શરૂ કરીએ એ પહેલાં જ મગજમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ. હવે ધોરણ 10 કે 12ના કોઈ સામાન્ય વિદ્યાર્થી તરીકે નહીં, પણ એક ભવિષ્યના વિષય શિક્ષક તરીકે આપણે પ્રેઝન્ટ થવાનું છે. આ સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ આ એક નાનકડો વિચાર આખી લખાણ પદ્ધતિને બદલી નાખવાની તાકાત ધરાવે છે. આ એકદમ ગેમ ચેન્જર છે. તફાવત બહુ સ્પષ્ટ છે. એક સામાન્ય વિદ્યાર્થી બધું જ લખી દેવાનો પ્રયત્ન કરશે, સળંગ ફકરા વગર જ લખશે અને એકદમ ચીલાચાલુ ભાષા વાપરશે. પણ બીજી તરફ એક ભવિષ્યનો વિશેષ શિક્ષક એ મુદ્દાસર અને સંદર્ભ સાથે રજૂઆત કરશે, વિચારો પ્રમાણે સ્પષ્ટ ફકરા પાડશે અને એકદમ ચોટદાર ભૂલરહિત ભાષાનો ઉપયોગ કરશે. બસ આ જ તો એક પ્રોફેશનલ શિક્ષકની સાચી ઓળખ છે. હવે જોઈએ વિભાગ 2, પરીક્ષાની તૈયારીના મુખ્ય સ્તંભ, આપણી સફળતાનો મજબૂત પાયો. ટેટની પરીક્ષા પાસ કરવી હોય તો આ 2 પાયાના સ્તંભ ક્યારે ન ભૂલાય. પહેલો સ્તંભ છે ટેક્સ્ટબુક માસ્ટરી, એટલે કે પાઠ્યપુસ્તકના ખૂણે ખૂણાની ઊંડી સમજ. અને બીજો સ્તંભ એ છે વિષયની મેથડ, એટલે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ કે કમ્યુનિકેટિવ અપ્રોચ જેવા પદ્ધતિના પ્રશ્નોની પાકી તૈયારી. જો આ 2 પાયા જ મજબૂત નહીં હોય તો તૈયારીની આખી ઇમારત કડડભૂસ થઈ જશે. ચલો આગળ વધીએ. વિભાગ 3 પર આદર્શ જવાબોનું માળખું. એક પરફેક્ટ જવાબનું ખરેખરું ગણિત શું છે? અહીં એક ખરો પડકાર આવે છે. ધારો કે 5 માર્ક્સનો પ્રશ્ન છે અને સૂચના છે કે 150થી 180 શબ્દોની મર્યાદામાં જ મુદ્દાસર જવાબ આપો. હવે આ કડક લક્ષ્મણ રેખાની અંદર રહીને એક સંપૂર્ણ અને આદર્શ જવાબ કેવી રીતે તૈયાર કરવો? ચલો આ ગણિતને ડીકોડ કરીએ. 5 માર્ક્સના પ્રશ્ન માટે એક માસ્ટર ફોર્મ્યુલા છે: 15, 70, 15નું માળખું. આ બહુ જ સાયન્ટિફિક છે. સૌથી પહેલાં 15% લખાણમાં પ્રશ્નનો સીધો જવાબ આપતા પહેલાં યોગ્ય સંદર્ભ આપવાનો. પછી સીધા 70% ભાગમાં આપણી મુખ્ય દલીલ કે વિચારને ફકરા પાડીને રજૂ કરવાનો. અને છેલ્લે બાકીના 15% ભાગમાં એક સરસ મજાનું વિષયને અનુરૂપ ઉદાહરણ આપવાનું. આ ચાર્ટમાં જુઓ, 70% જગ્યા એટલે કે સૌથી મોટો હિસ્સો માત્ર મુખ્ય દલીલ માટે જ ફાળવવામાં આવ્યો છે. કેમ? કારણ કે જવાબનો ખરો જીવ ત્યાં જ છે. બાકીના જે 15% છે ને, એ તો મુખ્ય દલીલને મજબૂત ટેકો આપવા માટે છે. આ સમીકરણ બેસાડી દીધું એટલે સમજો અડધી જંગ જીતી ગયા. અને હા, બધું લખતી વખતે પ્રેઝન્ટેશનનો ગોલ્ડન રૂલ તો ક્યારે નહીં ભૂલવાનો. હંમેશા ફકરા પાડો. સળંગ લખાણ આંખોને થકવી દે છે. ફકરા પાડેલું લખાણ વાંચવામાં એકદમ સરળ રહે છે અને પેપર તપાસનારને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ કોઈ મેચ્યોર પ્રોફેશનલ વ્યક્તિનું કામ છે. વિભાગ 4, શબ્દ મર્યાદા અને ભાષા પર પ્રભુત્વ. માળખું સમજી લીધું? હવે મહત્તમ ગુણ મેળવવા માટે લખાણની 2 બહુ જ અગત્યની લક્ષ્મણ રેખાની વાત કરીએ. પહેલી, વિષયાંતર ન થવું જોઈએ. જે પૂછ્યું છે બસ એના પર જ ફોકસ કરો. અને બીજી, શબ્દ મર્યાદા. 150થી 180 શબ્દો કહ્યા હોય તો વધારાની કોઈ જ બિનજરૂરી માહિતી વગર એમાં જ સચોટ જવાબ પૂરો કરવાનો. આ જ આપણું સાચું સેલ્ફ કંટ્રોલ બતાવે છે. આખી એક ચેઇન રિએક્શન છે જુઓ.
જો શબ્દ મર્યાદામાં લખીશું તો સીધી રીતે સમય બચશે તો પાછળના પ્રશ્નો આરામથી અને પૂરતા સમય સાથે લખી શકાશે અને જો પેપર આખું અને વ્યવસ્થિત લખાશે તો જ સૌથી વધુ માર્ક્સ મળશે. સિમ્પલ લોજિક છે ને? શબ્દ મર્યાદા તોડવી એટલે પોતાના જ ખિસ્સામાંથી માર્ક્સ ઓછા કરવા. મર્યાદા જાળવવાની સાથે સાથે ભાષાનું અપગ્રેડેશન પણ એટલું જ અગત્યનું છે. પેલી રોજબરોજની સામાન્ય વિદ્યાર્થીઓ વાપરે તેવી ભાષા હવે નહીં ચાલે. એક વિષય નિષ્ણાત શિક્ષક તરીકે આપણી ભાષા એકદમ પ્રભાવશાળી, ચોટદાર અને વિશિષ્ટ હોવી જોઈએ. અને હા, ખાસ ધ્યાન રાખજો કે ભાષાકીય ભૂલો તો બિલકુલ ન જ ચાલે. છેલ્લો વિભાગ 5 સફળતા માટેનું અલ્ટિમેટ ચેકલિસ્ટ, આપણી અંતિમ વ્યૂહરચના. તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એનો નિચોડ આ 5 મુદ્દાઓ છે. પહેલું માઇન્ડસેટ, વિદ્યાર્થી નહીં પણ શિક્ષક તરીકે જ વિચારવાનું. બીજું તૈયારી, ટેક્સ્ટબુક અને મેથડનું પાક્કું નોલેજ. ત્રીજું માળખું, સંદર્ભથી શરૂઆત અને ફકરાઓનો જાદુ. ચોથું નિયંત્રણ, શબ્દ મર્યાદાનું કડક પાલન. અને પાંચમું ભાષા, એકદમ પ્રભાવશાળી અને ભૂલ વગરની. આ આખા ચેકલિસ્ટને તો મગજમાં બરાબર પ્રિન્ટ જ કરી લેજો, કારણ કે આ 5 ક્ષેત્રોમાં માસ્ટરી મેળવવી એ જ આ મુખ્ય પરીક્ષાને ક્લિયર કરવાની અંતિમ વ્યૂહરચના છે. આ મુદ્દાઓ પર ખરા ઉતર્યા વિના એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટની અપેક્ષા રાખવી થોડી વધારે પડતી છે. આ બ્લુપ્રિન્ટને અપનાવશો તો રિઝલ્ટ ચોક્કસ મળશે. અને છેલ્લે આ સેશન પૂરું કરતા પહેલાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈશ. જરા જાતને પૂછજો, અત્યારે જે રીતે લખવાની પ્રેક્ટિસ ચાલી રહી છે તેમાં કોઈ જૂના સામાન્ય વિદ્યાર્થીની ઝલક દેખાય છે કે પછી આવતીકાલના એક પ્રોફેશનલ અને એક્સપર્ટ વિષય શિક્ષકની? પરીક્ષા ખંડમાં પગ મૂકતા પહેલાં આ એક વિચાર તમારી તૈયારીને આખી નવી જ દિશા આપી દેશે. આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ. આશા છે કે આ સ્ટ્રેટેજી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ગેમ ચેન્જર સાબિત થશે. આવજો.